સમાજને વધુ સારો બનાવવો। સમાજમાં સૌ કોઈને સમાન તકો મળે, કોઈ પાછળ ન રહી જાય અને બધા સુખી થાય તેવું વાતાવરણ ઊભું કરવું। આ કામમાં શિક્ષણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે। આજે આપણે કન્યા કેળવણી મહોત્સવ ઉજવી રહ્યા છીએ। આનો અર્થ આ થાય છે કે આપણે દીકરીઓને ભણવા પર ભાર મૂકીએ છીએ। જો દીકરીઓ ભણે તો બે કુળ તારે છે, તે પોતાના પરિવારને, ગામને અને સમાજને પણ આગળ લાવે છે। એક શિક્ષિત દીકરી પોતાના અધિકારો જાણે છે, સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહે છે અને પોતાના બાળકોને પણ સારા સંસ્કાર આપે છે। શાળા પ્રવાસો દ્વારા આપણે નાના બાળકોને શાળામાં આવકારીએ છીએ। તે બાળકો ભવિષ્યમાં આપણા સમાજનું નિર્માણ કરશે। તેમને સારી કેળવણી આપવી એ આપણા સૌની જવાબદારી છે। સામાજિક ઉત્થાન માટે આપણે બીજા પણ ઘણા કામ કરી શકીએ છીએ, જેમ કે સ્વચ્છતા જાળવવી, ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી, વૃક્ષારોપણ કરવું, પાણી બચાવવું અને સૌની સાથે હળીમળીને રહેવું। નાના પાયે શરૂ કરેલા આ કાર્યો પણ સમાજમાં મોટો બદલાવ લાવી શકે છે। આપણા વડીલો અને શિક્ષકો આપણને હંમેશા સારા નાગરિક બનવાનું શીખવાડે છે। આપણે સૌએ તેમની શિખામણ માનીને આપણા સમાજ માટે કંઈક સારું કરવાનો પ્રયત્ન કરવો જોઈએ। જ્યારે દરેક વ્યક્તિ પોતાના ભાગનું કામ કરશે, ત્યારે જ આપણી સમાજ ખરેખર આગળ વધશે। આભાર।